નમસ્કાર, સુસ્વાગતમ. ધોરણ 12 કોમર્સ, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, જેનું પ્રકરણ નંબર 4 વ્યવસ્થાતંત્ર. લાસ્ટ લેક્ચરમાં આપણે વ્યવસ્થાતંત્રનો અર્થ અને તેની લાક્ષણિકતાઓ સમજવાનો પ્રયત્ન કર્યો હતો. આજે આપણે વ્યવસ્થાતંત્રની પ્રક્રિયાના તબક્કા જોવાના છે. તો વ્યવસ્થાતંત્રની પ્રક્રિયા છે તેના કુલ 7 તબક્કા જોવા મળે છે. વ્યવસ્થાતંત્ર એક વૈજ્ઞાનિક પ્રક્રિયા હોવી જોઈએ અને અયોગ્ય રીતે રચાયેલું વ્યવસ્થાતંત્ર લાંબો સમય ટકી શકે નહીં અને તેવી રીતે રચાયેલ વ્યવસ્થાતંત્રની સાથે એકમ પણ ધીરે ધીરે નાશ પામે છે. આ વાક્ય પીટર એફ ડ્રકર દ્વારા બોલાયેલું વાક્ય છે, જે વ્યવસ્થાતંત્રનું મહત્વ દર્શાવે છે. તો વ્યવસ્થાતંત્રની પ્રક્રિયાના તબક્કા એવા હોવા જોઈએ કે વ્યવસ્થાતંત્રનું માળખું છે કે તેની રચના છે તે વૈજ્ઞાનિક રીતે થાય અને મહદ અંશે વ્યવસ્થાતંત્રની રચનામાં સફળતા પ્રાપ્ત થાય. તો વ્યવસ્થાતંત્રની પ્રક્રિયાનો તબક્કો નંબર 1 જોઈએ તો હેતુની સ્પષ્ટતા. વ્યવસ્થાતંત્રની રચના શરૂ કરતા પહેલાં હેતુઓ અંગેની સ્પષ્ટતા હોવી જરૂરી છે. વ્યવસ્થાતંત્રનું માળખું ધ્યેયને આધારે રચાયેલું હોય છે. તો આ જે હેતુ છે તે સ્પષ્ટ ન હોય તો વ્યવસ્થાતંત્રનું માળખું પણ સ્પષ્ટ રીતે રચી શકાતું નથી. તેથી વ્યવસ્થાતંત્રની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો હેતુ સ્પષ્ટ કરવાનો હોવો જોઈએ. હેતુને સુસંગત વ્યવસ્થાતંત્ર ગોઠવી શકાય તે માટે હેતુની સ્પષ્ટતા જરૂરી છે. આમ હેતુની સ્પષ્ટતા વ્યવસ્થાતંત્રની પ્રક્રિયાનો મુખ્ય અને પ્રથમ તબક્કો ગણાવી શકાય. ત્યારબાદ નંબર 2 જોઈએ તો કાર્યોની યાદી. વ્યવસ્થાતંત્રનું માળખું અલગ અલગ કાર્યોને આધારે તૈયાર કરવામાં આવે છે. તો સૌ પ્રથમ કાર્યોની યાદી તૈયાર કરવાની હોય છે. કોઈ પણ ધંધાકીય એકમ કઈ કાર્યપ્રણાલીને અનુસરશે, કયા કયા કાર્યો કરવાના રહેશે, કયા કયા વિભાગો તૈયાર કરવાના રહેશે, અલગ અલગ વિભાગમાં અલગ અલગ કાર્યો કરવાના છે તેની યાદી તૈયાર કરવામાં આવે છે. અને આ કાર્યોની યાદીને આધારે વ્યવસ્થાતંત્રનું માળખું અને તેમાં કર્મચારીઓ છે તેને સત્તા અને જવાબદારીની સોંપણી કરવામાં આવે છે. માટે વ્યવસ્થાતંત્રની પ્રક્રિયાનો બીજો તબક્કો જે છે તે કાર્યોની યાદી તૈયાર કરવાનો છે તેમ કહી શકાય. ત્યારબાદ નંબર 3 કાર્યોનું વિભાગીકરણ અથવા વર્ગીકરણ. વ્યવસ્થાતંત્ર એટલે શું તે આપણે આગળના લેક્ચરમાં શીખી ગયા. તો વ્યવસ્થાતંત્રમાં કાર્યોનું વર્ગીકરણ કરી અને જે તે કાર્ય જે તે કર્મચારીને તેની લાયકાત પ્રમાણે સોંપવા, તે માટે સત્તાની સોંપણી કરવી, જવાબદારીની સોંપણી કરવી અને આ તમામ કર્મચારી, અધિકારી અને કામદારો વચ્ચે આંતરસંબંધોની સ્થાપના કરવાની હોય છે. તો આ કર્મચારીઓને સત્તા અને ફરજોની સોંપણી ત્યારે જ થઈ શકે જો કાર્યોનું વિભાગીકરણ કરવામાં આવે. જેમ કે ઉદાહરણ તરીકે લઈએ તો ઉત્પાદન વિભાગના કાર્યો, ખરીદ વિભાગના કાર્યો, પેકિંગ વિભાગના કાર્યો, વેચાણ વિભાગના કાર્યો, માર્કેટિંગ વિભાગના કાર્યો, HRM વિભાગના કાર્યો કે જેમાં કર્મચારીની નિમણૂક અને કર્મચારીની જાળવણી
અંગેના કાર્યો થતા હોય છે. તો આવા અલગ અલગ કાર્યો છે તેને અલગ અલગ વિભાગમાં વહેંચી દેવામાં આવે છે અને ત્યારબાદ કર્મચારીઓને સત્તા અને જવાબદારીની સોંપણી સરળતાથી થઈ શકે છે. તો આવા અલગ અલગ કાર્યો છે તેનું વિભાગીકરણ એ વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાનો ત્રીજો તબક્કો ગણાવી શકાય. ત્યારબાદ જોઈએ તો નંબર 4, વિભાગીય હોદ્દા અને લાયકાત નક્કી કરવા. હવે કાર્યોનું વિભાગીકરણ થઈ ગયું કે આ કાર્ય છે તે ખરીદ વિભાગનું કાર્ય છે, મશીનરીની જાળવણી, મશીન પર કાર્ય કરવા એ ઉત્પાદન વિભાગનું કાર્ય છે. તેવી જ રીતે ફાઇલો તૈયાર કરવી, પછી ખર્ચ અંગેની માહિતી પૂરી પાડવી, માહિતી સંચાર કરવો વગેરે વહીવટી વિભાગના કાર્યો છે. તો આ કાર્ય કરવા માટે કઈ વ્યક્તિ લાયક છે, કેવા પ્રકારની વ્યક્તિને આ હોદ્દો આપવો તે નક્કી કરવામાં આવે છે અને તેની લાયકાત મુજબ જે તે અધિકારી, કર્મચારી કે કામદારોની નિમણૂક કરવામાં આવે છે અને તે નિમણૂક બાદ સત્તા અને જવાબદારીની સોંપણી એ જ વ્યવસ્થા તંત્રનું માળખું ગણાય છે. તો વ્યવસ્થા તંત્રના પ્રક્રિયાના આ ચોથા તબક્કામાં અલગ અલગ વિભાગમાં જે તે વ્યક્તિને સોંપવાનું જે કામ છે તે કામને આધારે તેનો હોદ્દો અને તેની લાયકાત નક્કી કરવામાં આવે છે. હવે આ વિભાગીય હોદ્દા અને લાયકાત નક્કી થયા બાદ 5મા ક્રમે દરેક વ્યક્તિને સત્તા અને ફરજોની સોંપણી કરવામાં આવે છે. જેમ કે ઉત્પાદન વિભાગમાં ઉત્પાદનનો અધિકારી હોય તો તેને ઉત્પાદન પ્રક્રિયાને લગતી સત્તા અને ફરજોની સોંપણી થાય છે. તેવી જ રીતે માર્કેટિંગ વિભાગમાં વેચાણ કેવી રીતે વધારવું, વેચાણ વધારવા માટે કેવા કેવા પગલાં લેવા, કેવી કેવી સ્કીમનો ઉપયોગ કરવો વગેરે બાબતો અંગેની સત્તા અને ફરજોની સોંપણી વેચાણ મેનેજરને વેચાણ વિભાગમાં કરવામાં આવે છે. તો આવી રીતે અલગ અલગ વિભાગમાં જે કર્મચારીઓ પોતાનું સ્થાન ધરાવે છે, હોદ્દો ધરાવે છે, તેઓને તેમની લાયકાત, તેમના કાર્ય અનુસાર સત્તા સોંપવામાં આવે છે, ફરજોની સોંપણી કરવામાં આવે છે. તો આ વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાનો 5મો તબક્કો હતો. ત્યારબાદ 6ઠ્ઠો તબક્કો જોઈએ તો આંતર સંબંધોની સ્થાપના. કર્મચારીઓને સત્તા અને ફરજોની સોંપણી કર્યા બાદ વ્યવસ્થા તંત્ર સફળ જ થશે તેમ કહી શકાય નહીં. કારણ કે કોઈ પણ ધંધાકીય એકમ કે વાણિજ્યક પ્રવૃત્તિની સફળતાનો આધાર માહિતી સંચાર પર રહેલો છે અને આ માહિતી સંચાર દ્વારા જ કર્મચારીઓ વચ્ચે આંતર સંબંધોની સ્થાપના થાય છે. અને આ આંતર સંબંધો છે તે 2 રીતે સ્થાપી શકાય છે. એક, વિભાગના કર્મચારીઓ વચ્ચે, જે તે વિભાગના કર્મચારીઓ વચ્ચે આંતર સંબંધોની સ્થાપના, અને એક વિભાગના કર્મચારીની બીજા વિભાગના કર્મચારી સાથે આંતર સંબંધોની સ્થાપના કરવામાં આવે છે. તો આ આંતર સંબંધોની સ્થાપના સ્પષ્ટ રીતે થાય તે જરૂરી છે. વિભાગીકરણ દ્વારા વ્યવસ્થા તંત્રમાં સત્તા અને જવાબદારીનું વિકેન્દ્રીકરણ કરવામાં આવે છે. પરંતુ આ વિકેન્દ્રિત પ્રવૃત્તિઓ અને કાર્યોને સંકલનના હેતુસર આંતર સંબંધોની સ્પષ્ટતા દ્વારા કેન્દ્રિત બનાવી શકાય છે તેમ કહી શકાય. તો આમ આંતર સંબંધોની સ્થાપના કોઈપણ કાર્યનું એક જ દિશામાં કેન્દ્રીકરણ થાય તે માટે આ પ્રક્રિયાના તબક્કામાં આંતર સંબંધોની સ્થાપના જરૂરી છે તેમ કહી શકાય. અને ત્યારબાદ વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાનો અંતિમ તબક્કો જોઈએ તો વ્યવસ્થા તંત્રનો નકશો તૈયાર કરવો. વ્યવસ્થા તંત્રમાં અલગ અલગ વિભાગમાં અલગ અલગ વિભાગીય અધિકારીઓ હોય છે. તેવી જ રીતે કર્મચારીઓ અને કામદારો હોય છે. તો આ બધા જ વ્યક્તિઓ પોતાના હોદ્દા અંગેનો સ્પષ્ટ ખ્યાલ મેળવી શકે છે.
તે માટે એક આકૃતિ કે ચાર્ટ તૈયાર કરવામાં આવે છે અને આ ચાર્ટને આધારે કર્મચારી ધંધાકીય એકમમાં પોતાનું સ્થાન જોઈ શકે છે, પોતાના સ્થાનને આધારે પોતાની સત્તા સમજી શકે છે, પોતાની જવાબદારી નક્કી કરી શકે છે. તો આ બાબત સ્પષ્ટ બને તે માટે એક વ્યવસ્થા તંત્રનો નકશો તૈયાર કરવામાં આવે છે. તો વ્યવસ્થા તંત્રની પ્રક્રિયા છે એ આ 7 તબક્કામાંથી પસાર થાય ત્યારબાદ એક મહદ અંશે સફળ થાય તેવું એક વ્યવસ્થા તંત્રનું માળખું તૈયાર કરી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ લેક્ચરમાં વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાના તબક્કાઓ સમજવાનો પ્રયત્ન કર્યો. આશા રાખું છું કે તમને આ સૈદ્ધાંતિક ચર્ચા સમજાઈ ગઈ હશે. આ સાથે મારું વક્તવ્ય અહીં પૂર્ણ થાય છે. આભાર અને અસ્તુ.